મિત્રો આપણે ઘણી વખત ગણપતિ દાદાની યાદ કરતા હોઈએ છીએ। શું કહીએ કે નિર્વિઘ્નમ મમ સંસારે નિર્વિઘ્નમ વાણિજ્યમ સદા નિર્વિઘ્નમ ધનપુત્રાદિ ગણેશસ્ય પ્રસાદત। ભગવાન ગણપતિના આશીર્વાદ જો એક વખત મળે તો સાંસારિક જીવનના તમામ પ્રકારના સુખ મળે અને સંસાર નિર્વિઘ્નપૂર્ણ બને। વાણિજ્ય કહેતા વ્યવહાર, પૈસાની લેવડ દેવડની વાત હોય, સંપત્તિની વાત હોય, સંતતિની વાત હોય, પરિવારની પ્રીતિની વાત હોય, ધન અને સંપદાની વાત હોય, રિદ્ધિ અને સિદ્ધિની વાત હોય, તો આવા સમયે ભગવાન ગણપતિના આશીર્વાદ જો મળે તો પ્રથમ પહેલાં સમરીએ રે સ્વામી તમને સુંઢાળા। ભગવાન ગણપતિને એટલા માટે આપણે યાદ કરતા હોઈએ। તો મિત્રો આ વસ્તુ ભગવાન ગણપતિ પાસેથી આપણે આશીર્વાદ સ્વરૂપે લેવાની છે। નિર્વિઘ્નમ વાણિજ્યમ સદા અને નિર્વિઘ્નમ ધનપુત્રાદિ। ભગવાન ગણપતિના આશીર્વાદ પ્રાપ્ત થાય તો દરેક કાર્યમાં નિર્વિઘ્નતા પ્રાપ્ત થાય। ધન અને પુત્રાદિ બંને વસ્તુ છે। જન્મકુંડલીમાં બીજું સ્થાન એ ધનનું સ્થાન પણ છે, બીજું સ્થાન એ સામાન્ય સંપત્તિનું સ્થાન પણ છે, વાણીનું સ્થાન પણ છે। તો ભગવાન ગણપતિની કૃપાથી વાણી શુદ્ધ થાય અને ધન ધાન્ય અને સમૃદ્ધિનો વધારો થાય। તો આ પ્રમાણે ભગવાન ગણપતિ પાસે આશીર્વાદ મેળવીએ, કારણ કે આજે સંકટ ચતુર્થી છે। સંકટ ચતુર્થીનું વ્રત અને ઉપવાસ કરવાવાળા ગણેશ ભક્તોને ખૂબ ખૂબ શુભકામનાઓ। ભગવાન ગણપતિ તમને એવી સારી પ્રેરણા આપે કે આખો દિવસ આપણે ભૂખ્યા રહીએ છતાંય ભૂખનો અહેસાસ ન થાય અને સાથે સાથે ભગવાન ગણપતિના ગુણગાન ગાયા કરીએ। સાંજે ચંદ્રનો ઉદય થાય, ચંદ્રના ઉદય પછી ભગવાન ગણપતિને પ્રાર્થના કરીએ। ભગવાન ગણપતિની પ્રાર્થના કર્યા પછી એ આપણે ઉપવાસ છોડીએ અને ભગવાનને પ્રસાદ ધરાવીએ। તો આ પ્રમાણે ભગવાન ગણપતિની પૂજા કરવી જોઈએ। સાયંકાળે ભગવાન ગણપતિની પૂજા પણ થઈ શકે છે। તો આ થયો ભગવાન શ્રી ગણેશનો મહિમા આજે સંકટ ચતુર્થીનો। હવે મિત્રો આજે વાત કરીએ દિન વિશેષની। દિન વિશેષની અંદર સામાન્ય રીતે આપણે દરરોજ કંઈક નવી નવી વાતો કરતા હોઈએ, જેના કારણે ક્યાંક આપણને નવું જાણવા મળે, નવું શીખવા મળે। તો આપણે દરરોજ સવારમાં ઉઠીએ ત્યારે આપણા સનાતન સંસ્કૃતિમાં, ધર્મમાં લખ્યું છે કે હથેળીનું દર્શન કરવું, તો એ હથેળીના દર્શન કરવાથી શું સારા ફળની પ્રાપ્તિ થાય, તો એના માટેનો એક સુંદર મજાનો મંત્ર બતાવવામાં આવેલો છે કે કરાગ્રે વસતે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કર મધ્યેતુ ગોવિંદ, પ્રભાતે કર દર્શનમ। અત્યારે તો પ્રભાતે કપ દર્શનમ થઈ ગયું છે। ચા પીવો સવારમાં ઉઠીને પહેલાં, બીજું બધું થવું હોય થાય અને ઘણા જવાનિયાઓ તો પાછા એમ કહેવાય કે ઉઠીને તરત ચા જોઈએ અને એના દાંતણ કે બ્રશ કરવાની માથાકૂટ નહીં, બેટી પાસે નામ તો જો આ ભાઈ। પણ કહેવાનો મતલબ એવો થાય ક્યારેક ક્યારેક સંઘની સાથે કુસંગ જોડાય ત્યારે વસ્તુ અને વ્યવસ્થાના અંદર ક્યાંક ને ક્યાંક બાંધછોડ કરતા હોઈએ છીએ આપણે। પણ શાસ્ત્ર એમ કહે છે કે શાસ્ત્રની મર્યાદા હવે ચાલીએ તો વધારે સારી સફળતા મળે। દવા તો લઈએ પણ દવાની સાથે સાથે ચરી પણ પાડીએ તો સારી સફળતાની પ્રાપ્તિ થાય। એ જ રીતે દિન વિશેષની અંદર આજે વાત કરવી છે આપણે હસ્તરેખાની। હસ્તરેખાના આધારે શું જોઈ શકાય? તો મિત્રો આ શ્લોક તો આપણે જાણ્યું કે કરાગ્રે વસતે લક્ષ્મી, તો લક્ષ્મીની પ્રાપ્તિ માટે કરનો અગ્રભાગ, આ સામાન્ય રીતે આપણે અહીંથી માંડી અને અહીં સુધી ભાગ લઈએ આપણે, તો કરનો અગ્રનો ભાગ એટલે આંગળીનો ઉપરનો જે ભાગ થયો બધો એ ભાગ થયો। તો સામાન્ય રીતે કરાગ્રે વસતે લક્ષ્મી મતલબ કે લક્ષ્મી પ્રાપ્તિ માટે તમારે કુંડળીમાં જે પ્રમાણે ગ્રહો મજબૂત જોતા હોય, શુક્ર અને બુધ જેવા ગુણ મજબૂત જોઈએ, મંગળ અને શુક્ર જેવા ગ્રહોની મજબૂતાઈ જોઈએ। એ જ પ્રમાણે આપણી પાસે જન્મ તારીખ નથી, આપણી પાસે જન્મ સમય નથી, જન્મનું ઠેકાણું નથી, કયા વર્ષમાં જન્મ થયો એ ખબર નથી, તો એવા સમયે આપણા શાસ્ત્રે ખૂબ જ એક સામુદ્રિક શાસ્ત્રની અંદર મર્યાદાપૂર્વક બતાવેલું છે કે હથેળી જોવી। દેહ પ્રમાણે આમ કહેવાય કે ફિંગર, કોઈ પણ એક વ્યક્તિની ફિંગર બીજા વ્યક્તિ સાથે મળતી હોતી નથી। ફિંગરપ્રિન્ટનો આ બહુ મોટો મહિમા છે અને એ જ આપણને સમજાવે છે કે દરેકનું ભાગ્ય અલગ અલગ હોય છે। અમુક રેખાઓ એવી હોય છે કે જે સમાંતર ચાલતી હોય છતાંય સારા અને ખોટા પરિણામો આપણને આપતી હોય છે, કારણ કે એ રેખાઓની અંદરથી જે ફાંટાઓ જે પડતા હોય એ ફાંટાઓ ક્યાં અને કયા રેખા ઉપર જાય છે, ક્યાં રેખામાં પૂરું થાય છે, ક્યાં ઝાંખું પડે છે અને ક્યાં એ તીવ્ર બને છે। આ તો જે સારો હસ્તરેખા શાસ્ત્રી હોય ને એ આ વસ્તુને જાણી શકે અને ઝીણામાં ઝીણું અધ્યયન કરી અને આપણા જીવનનો ચિતાર આપણને સમજાવતો હોય છે। પણ એક આપણે ઉપર છેલ્લી જેને કહેવાય વાતોને સમજવા માટે પ્રયત્ન કરીએ મિત્રો, કારણ કે આ તો ગહન વિષય છે। જેટલા ઊંડા ઉતરીએ એટલી આપણને સારી કે નબળી સમસ્યાઓ હોય એના સમાધાન માટે પ્રયત્ન કરીએ અને કંઈક ને કંઈક લાભ આપણને થાય। તો મિત્રો પહેલાં તો તમે આંગળીના વેઢાને તમે જુઓ। આંગળીના વેઢાની અંદર ઘણી વખત તમે જોજો કે અહીંયા તમે આંગળીની શરૂઆત કરો, પછી એક વેઢો અહીંયા કપાય છે જેને આપણે વેઢાની અંદર રેખાય, પછી એથી વચમાં તમે જાઓ તો એક આવે અને છેલ્લે જ્યારે આંગળીની શરૂઆત થાય ત્યારે ઘણી વખત અહીંયા એક જ હોય, અહીંયા બે કે ત્રણ હોય અને અહીંયા કંઈ, એટલે આ પ્રમાણે આંગળીના જે વેઢા જે છે એ વેઢાની અંદર જે ભાગ જે આપણે ત્રણ ભાગ પડે છે એ ત્રણ ભાગની અંદર મધ્યની અંદર કેટલા પ્રકારની રેખાઓ છે અને એ રેખાઓ આપણને શું સૂચિત કરે છે? તો આંગળીને કરાગ્રે વસતે લક્ષ્મી, કરના અગ્રભાગની અંદર જ્યારે લક્ષ્મીની આપણે સમૃદ્ધિની વાત કરતા હોઈએ, પૈસાની વાત કરતા હોઈએ ત્યારે આંગળીને જોવી પડે।
બીજું તમે જોજો ઘણી વખત આપણે આંગળીના ઘણા બધા પ્રકારો શાસ્ત્રમાં બતાવવામાં આવેલા છે. કોઈ આંગળી આમ તમે જુઓ તો આમ સીધી ફ્લેટ જોવા મળે, કોઈ આંગળી જુઓ તો આગળના ભાગમાં નમેલી હોય, અમુક જણાની આંગળીઓ જુઓ તો ઉપરના ભાગથી આમ પાછળ વળેલી હોય. આવી ઘણી બધી આંગળીઓ આપણને આંગળીના કોઈ અહીંથી જાડી હોય, અહીંથી પાતળી હોય, ઘણી વખત નખની જે ભાગ છે ત્યાંથી બહુ પાતળી થઈ જાય. આવી ઘણી બધી આંગળીઓ આપણને જોવા મળે છે અને દરેક આંગળી પોતાને કંઈક ને કંઈક સમજાવે છે, કંઈક ને કંઈક શીખવાડે છે કે તારામાં આ વસ્તુ પડેલી છે, તું એને ગોત, બહાર કાઢ અને એને તું વિસ્તૃતથી આગળ વધ, તારું ભાગ્ય સુધરશે. પણ ઘણી વખત આપણા હાથમાં આવેલી વસ્તુ પણ આપણને પ્રાપ્ત થતી નથી હોતી, પણ આપણી પાસે આ જ્ઞાન નથી. તો આવો થોડોક પ્રયત્ન કરવો રહ્યો કે આંગળીના અગ્રભાગની અંદર જે આંગળીના અલગ અલગ પ્રકારના જે ભાગ બતાવવામાં આવેલા છે, ભાગને ઓળખવા પડે અને ત્યારબાદ વ્યક્તિના અંદર પડેલા વ્યક્તિત્વને નિખારવા માટે પ્રયત્ન કરવો પડે. બીજું તમને કહું કે આપણે સામાન્ય રીતે આમ આંગળી જ્યારે કરતા હોઈએ ત્યારે એક આંગળી અને બીજી આંગળીની વચ્ચે ક્યારેક ક્યારેક તમે જોજો અમુક લોકોને જગ્યા પડે, અમુક લોકોને જગ્યા ના પડે. પણ તમે હાથને આમ ફેરવી લો એટલે આપણને ખબર પડે કે બે આંગળી વચ્ચે જે પડતી જગ્યા જે છે એ જગ્યા પણ મને તમને કંઈક ભાગ્યના સંકેતો કરે છે. કેટલા પ્રકારની, કેટલી દૂરીથી અને કેવી રીતની આ જગ્યા પડે છે, એની અંદરના ભાગમાં ક્યાંક રેખાઓથી અંકિત થયેલું છે કે નહીં. કારણ કે બે પાળની વચ્ચે જ્યારે રેખા પડતી હોય ત્યારે એનું આખું અલગ સૂચન કરવામાં આવે છે. તો આ પ્રમાણે તમે જુઓ તો ભાગ્યના ઘડતરની અંદર, લક્ષ્મી પ્રાપ્તિની અંદર આંગળીના અગ્રભાગની અંદર તો ઠીક છે, પણ આંગળીનો જે મૂળ જ્યાં છે અને ત્યાં જે ભાગ પડતા હોય, ત્યાં જે જગ્યા પડતી હોય એના આધારે પણ ભાગ્યના ઘડતર જોવા મળે છે. ઘણી વખત તમે જોજો ફિંગર મોટા ભાગે અંગૂઠાથી જ લેવાતી હોય, બરાબર. એના ચિત્રો છે અલગ અલગ પ્રકારના. આમાં 6 પ્રકારના અલગ અલગ સંકેતો અંગૂઠાના ભાગથી બતાવવામાં આવે છે, જેને આપણે શું કહીએ છીએ? ચિહ્નો. તો આ ચિહ્નો દ્વારા, અંગૂઠા દ્વારા, ચિહ્નો દ્વારા અંકિત થાય છે. હવે અત્યારે એક નવો ટ્રેન્ડ ચાલ્યો, તમને કદાચ બધાને ખબર હશે, છતાં હું તમને કહી દઉં. અંગૂઠાની અંદર ચાંદીનું છલ્લું પહેરે છે, અંગૂઠાની અંદર કોઈ પણ પ્રકારની રિંગ પહેરે છે, બરાબર. હવે હસ્તરેખાની અંદર દરેક આંગળીનું મૂલ્ય બતાવવામાં આવેલું છે કે ચંદ્રનું રંગ પહેરવું હોય તો પહેલી ટચલી આંગળીએ પહેરવું જોઈએ, બુધનું રત્ન ધારણ કરવું હોય તો ટચલી આંગળીએ ધારણ કરવું જોઈએ, સૂર્યનું રંગ પહેરવું હોય, સૂર્યનું રત્ન પહેરવું હોય તો ત્રીજી આંગળી જેને અનામિકા કહેવાય છે એ અનામિકામાં પહેરવું જોઈએ. મધ્ય ભાગની અંદર શનિનું પહેરવું જોઈએ, અહીંયા પહેલા ભાગની અંદર ગુરુનું પહેરવું જોઈએ. શુક્રનો પાળ અહીંયા છે તો શુક્ર અહીં પણ પહેરી શકાય છે, શુક્ર ત્રીજી આંગળીમાં પણ પહેરી શકાય છે. નીચેના ભાગમાં ચંદ્ર છે તો ચંદ્ર તો ટચલી આંગળીમાં જ પહેરવાનો નિયમ છે. બંને ભાગમાં મંગળ છે તો ઊંચનો મંગળ હોય કે નીચનો મંગળ હોય, પહેલી અને ત્રીજી આંગળીમાં પહેરી શકાય. અંગૂઠામાં શું પહેરવું એ ક્યાંય લખ્યું નથી, પણ હા, અંગૂઠો ઈચ્છા શક્તિનું પ્રતીક છે. અંગૂઠાના ઉપરથી તમારી ઈચ્છા શક્તિ કેટલી હશે એ ખબર પડી જાય. પણ આ ઘણી વખત આપણે શું કરીએ, અંગૂઠાની અંદર પણ અત્યારે આ રિંગ પહેરે છે અને ઘણા બધા જે સમજદાર વ્યક્તિ છે, નવું ભણી જે આવ્યા છે અને કંઈક પોતે નવી પોતાની ઓળખાણ ઊભી કરી, શું કહે છે કે શુક્રનો પાળ અહીં હોય એટલે સંપત્તિની પ્રાપ્તિ માટે, સારી સુખાકારી માટે, માનસિક પરિતાપમાંથી મુક્તિ માટે, ધન ધાન્ય સમૃદ્ધિનો વધારો, પતિ પત્નીના દાંપત્યજનો ખૂબ જ સારી સુખાકારી મળે, અથવા તો શોખથી પહેરે છે ઘણા લોકો. તો અહીંયા અંગૂઠાની અંદર રિંગ પહેરવી જોઈએ. ઘણી બધી જગ્યાએ આ રીંગો, સારું સાચું ખોટું તો રામ જાણે, પણ હજી સુધી ક્યાંય એનો ઉલ્લેખ નથી કરવામાં આવેલો કે અંગૂઠામાં રત્ન ધારણ કરવાથી ક્યાં અને કેવા પરિણામો આપે. અંગૂઠાને ખાલી રાખવાનો નિયમ બતાવેલો છે, પણ અંગૂઠામાં આજકાલ આપણને વસ્તુ જોવા મળે છે. આ વસ્તુ એક સમજની શું છે, પરિવર્તનની સંસારનો નિયમ છે. તો પરિવર્તનમાં આપણે માનવું કે ના માનવું એ આપણી પોતાની વાત છે. બીજી વાત તમને કરું, કરાગ્રે વસતે લક્ષ્મી એમ આવે તો કરમૂલે સરસ્વતી. તો કર મૂળના મધ્ય ભાગની આપણે કેમ નીચેનો ભાગ જે છે ને આ મણિબંધ કહેવામાં આવે, અને મણિબંધની તમે આમ ધારીને રેખાઓ બનાવો એટલે અહીં તમને રેખાઓ જોવા મળે. આ રેખાઓ મારા તમારા ભાગ્યનો સંકેત કરે છે. બીજી વાત તમને સૌથી ઊંડી આંખે વળગે એવી વાત કરું કે શુક્રનો જે પહાડ આવે છે એ શુક્રના પહાડની બિલકુલ નીચે મણિબંધના ભાગમાંથી એક ભાગ્યની રેખા, જીવન રેખા જેને કહી શકાય, એ સીધી જ એની શનિ તરફ જતી હોય. તો આવા વ્યક્તિઓને મહાલક્ષ્મી યોગ ઊભો કરે. તમે ઘણા બધાની હાથની અંદર રેખાઓ આપણે જોયા પછી આપણે કહી શકીએ કે વાત તો સાચી છે. કારણ કે શુક્રનો જે પહાડ આવતો હોય, શુક્રના પહાડને બિલકુલ આમ વિધિ અને સિદ્ધિ, આ પહેલો ને બીજો ભાગ શનિનો ભાગ છે. શનિના ભાગ તરફ આમ સીધી રેખા વગર કાપકૂપ વળી જતી હોય, કોઈ પણ જાતના અંતરાય વગર જતી હોય, ત્યારે મહાલક્ષ્મી યોગ પ્રાપ્ત થાય છે. અને એના કારણે વ્યક્તિ જેને કહેવાય ને કે નાનપણથી જ એ સુખમય જીવન જીવે છે અને વૃદ્ધ થાય ત્યાં સુધી પોતે સંતોષપૂર્વકનું એક સમૃદ્ધિવાળું જીવન વ્યતીત કરે છે. આ રેખાઓ આપણને ઘણી વખત સૂચવતી હોય છે. તો અહીંયા મધ્યે કરમૂલે સરસ્વતી. સરસ્વતી એટલે બુદ્ધિ દ્વારા પૂર્વ જન્મના સંચિત કર્મો દ્વારા જ્યારે ફળ પ્રાપ્તિ કરવાની હોય ત્યારે. બીજું તમને એક વસ્તુ કહું કે અહીંયા બીજો એક જે શુક્રનો પાડ છે ને એવો એક પાડ અહીંયા આવે છે ટચલી આંગળીને નીચેના ભાગમાં, એને ચંદ્રનો પાડ કહેવામાં આવે.
હવે ચંદ્રના પાળમાંથી પણ ઘણી બધી રેખાઓ અમુક સીધી જતી હોય અને સૂર્યનો પાળ એટલે ટચની આંગળીથી જે બીજી આંગળી આવે ને, બીજી આંગળીના જે નીચેની જે ભાગ છે ને એને સૂર્યનો ભાગ કહેવામાં આવે. તો આ પ્રમાણે ચંદ્રથી માંડી અને સીધી સૂર્ય તરફ જો રેખા જતી હોય ત્યારે પણ કહેવાય છે કે આ વ્યક્તિ સમૃદ્ધ જીવન જીવે છે. તો આવા ઘણા બધા ઓછી રેખાઓ આપણને જોવા મળે છે. પણ મણિબંધો દ્વારા ભાગ્યની રેખાઓથી આપણને સૂચિત થાય છે. વચમાં ક્યારેક ક્યારેક ચીપીઓ જોવા મળે, વચમાં ક્યારેક ક્યારેક આપણને ત્રિશૂળ જોવા મળે, વચમાં ક્યારેક ક્યારેક આપણને આમ છીપ જોવા મળે, વચમાં ક્યારેક ક્યારેક જવ જોવા મળે. આ અલગ અલગ પ્રકારના ચિહ્નો દ્વારા આપણા જે કહે કે સામુદ્રિક શાસ્ત્રના આપણા જ્ઞાતાઓએ અલગ અલગ પ્રકારના નિયમો જોયા છે અને એ નિયમોના આધારે વ્યક્તિના જીવનમાં ક્યારે પછડાટ આવશે, મનુષ્યના જીવનમાં ક્યારે આગળ વધશે, એ બધી જ વસ્તુઓને શીખવાડે છે. તો સૂર્ય રેખાથી નીકળી અને મધ્ય ભાગમાં સુધી જાય અને તૂટે નહીં એવી આવડત કહેવાય. પોતાની આવડત દ્વારા, ધંધા દ્વારા સારા લાભની સફળતાઓ આવા વ્યક્તિઓ પ્રાપ્ત કરતા હોય છે. બીજું, તલનું ચિહ્ન. ઘણી વખત આપણે આ રેખાઓની મધ્યની અંદર એમ કે હાથમાં જેનો તલ કે લાખું હોય અને મુઠ્ઠી બંધ કરી દો તો એ સારું પરિણામ આપે. પણ જે રેખાઓની વચમાં જો તો તમને તલ જોવા મળે મધ્ય ભાગની અંદર તો સમજી લેવાનું એ સારું સુકનવંતો માનવામાં આવતો નથી. આ રેખાઓને ધ્યાનમાં રાખવાની. બીજું તમને કહું, કરમ મધ્યે તું ગોવિંદ. ગોવિંદ ભગવાન શ્રી નારાયણ. તો એના કયા કયા ચિહ્ન? સશંક ચક્રમ સર કિરીટ કુંડલ આવું કહીએ ને આપણે, ભગવાન શ્રીના આયુધો કહીએ. હાથના મધ્ય ભાગની અંદર રથ, ચક્ર અને ધજાનું ચિત્ર જો તમને જોવા મળે તો આવો વ્યક્તિ હંમેશા શાસન અને સત્તાનો પૂર્ણ ઉપયોગ કરે અને શાસન અને સત્તાનો અધિકારી બને અને એના કારણે સમાજ સેવાની અંદર શાસન અને સત્તાને ધ્યાનમાં રાખી અને આગળ વધી શકે છે. સમાજની અંદર, કુટુંબની અંદર જે વડો હોય ને, મોભી જેને કહેવાય, એને આ મધ્ય ભાગની અંદર આવા ચિહ્નો આપણને જોવા મળે છે અને એના કારણે જ એ વ્યક્તિ મોભી બની શકે છે. એના કારણે જ એ વ્યક્તિ સમાજની અંદર આગેવાન બની શકે છે અને એના કારણે જ એ માણસ બીજા બધા કરે એના કરતાં અલગ કામ કરે છે અને સારી સફળતાની પ્રાપ્તિ કરે છે, કારણ કે એના હાથની અંદર આવી રેખાઓ આપણને જોવા મળે છે. તો ભાવિના એંધાણની જ્યારે વાત રેખાઓના દ્વારા કરવાની હોય ત્યારે સુખ પ્રાપ્તિ માટે હોય, નોકરી ધંધાની વાત હોય ત્યારે પણ રેખાઓને ધ્યાનમાં આપણે રાખતા હોઈએ છીએ. ભાગ્યશાની અંદર કોઈ તૂટેલી રેખા હોય, કપાયેલી રેખા હોય, ઘણી વખત સારી નોકરી મળી ગઈ, સારી સેલેરીવાળી નોકરી મળી ગઈ, પણ નોકરી પછી અચાનક તૂટી ગઈ અને 1-1.5 વર્ષ સુધી પ્રયત્ન કરવા છતાંય સારી નોકરી નથી મળતી, તો સમજી લેવાનું કે આ ભાગ્ય રેખાની અંદર ક્યાંક ત્રુટિ જોવા મળે છે. ઘણી વખત તમે એક રેખા જે સીધી જાય ને, આપણે ટચલી આંગળીની પહેલી રેખાથી બીજી રેખા અને એની અંદર તમને ત્રિશૂળ જોવા મળે ને તો સારામાં સારી રેખા માનવામાં. પણ અહીંયા શુક્રના પાળથી નીકળતી રેખા જ્યાં તૂટે છે ત્યાં હંમેશા ક્યાંક ને ક્યાંક તકલીફો ઊભી કરાવડાવે છે. તો એવા સમયે આપણને શાસ્ત્ર શીખવાડે છે કે યોગ્ય આવડતનો ઉપયોગ કરીને કામકાજ કરવું જોઈએ. કપાયેલી હોય, આડી અવળી હોય, તૂટેલી રેખાઓનું કોઈ બહુ વધારે મૂલ્ય માનવામાં આવતું નથી. જ્યાં જ્યાં તૂટેલી હોય, કપાયેલી હોય, આમ કણીવાળી રેખાઓ જોવા મળે, ઘણી સાંકડીવાળી રેખાઓ જોવા મળે. અંગૂઠાના આ જે આંગળીના મધ્ય ભાગની અંદર જે જ્યાં નખ જોડાયેલા છે ને એ નખના અહીં ભાગની અંદર પણ આપણને ઘણા શરીરના જે રોગ હોય ને એ રોગ આપણને આના દ્વારા જોવા મળે છે. આના કયા પ્રકારનો રોગ થશે? એ સૂર્યને લગતા રોગ હોય, ચંદ્રને લગતા રોગ હોય, મંગળને લગતા રોગ હોય, શનિને લગતા રોગ હોય. તો રોગીને પણ રોગની ભાષા એ હસ્તરેખા દ્વારા આપણને શીખવાડાય છે. તો ભવિષ્યના સંકેતોને બતાવવા માટે મિત્રો હસ્તરેખાનું ખૂબ જ વિશાળ મહત્ત્વ બતાવવામાં આવેલું છે. દરેકની રેખાઓ અલગ અલગ હોય છે, દરેકના ભાગ્યની રેખાઓ ચિતારા અલગ અલગ જોવા મળે છે. દરેકને પોતાની હાથની રેખાઓ જોવી જોઈએ, જોવડાવી જોઈએ અને એના દ્વારા મળતા યોગ્ય સંકેતોને ધ્યાનમાં રાખી અને જીવન જીવવા માટે જો પ્રયત્ન કરીએ તો સુખ તો હાથ વગું જ છે. દુઃખ તો એમને આવી જાય પણ સુખને મેળવવા માટે પ્રયત્ન કરવો છે. આ જુઓ તમારી હાથની રેખાઓ અથવા તો જોવડાવી લો કોઈ સારા વેતા પાસેથી, હસ્તરેખા શાસ્ત્રી પાસેથી. ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ તમારા હાથમાં જ રહેલી છે, કારણ કે ભાગ્ય દરેકનું પોતાનું હાથમાં છે. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હેલો. જય ગણેશ. હા, જય ગણેશ દાદા. જી. હેલો. જય ગણેશ. હા, જય ગણેશ. હું બિરડીથી બોલું છું. હા. મારા ભાઈ માટે પ્રશ્ન હતો. જન્મ તારીખ? એની જન્મ તારીખ છે 4/9/1996. 4/9/1996. સમય? 1996. સમય? સમય છે રાતે 2:10. બરોબર, 2 કલાક ને 10 મિનિટ રાત્રે. જન્મ સ્થળ? જન્મસ્થળ મહેસાણા. મહેસાણા. શું પ્રશ્ન હતો ભાઈનો? એને કોન્સ્ટેબલ તો છે જ અને પીએસઆઈ માટે ભરતીના યોગ છે કે નહીં? અત્યારે જો પ્રયત્ન કરતો સફળતા સારી દેખાઈ રહી છે. શુક્ર અને મંગળ. હે, કેટલો સમય? આટલો 1.5 મેચ. બરોબર ને? તમે દાળ બનાવો છો તો ઉકાળવી પડે છે ને? પછી ઘરવાળા આવીને પૂછે કેટલો સમય લાગશે દાળ ખાવામાં, તો શું કહેવાય કે ઉકળવા દો થોડી, પછી વાર લાગશે થોડી, એ કહો ને. અહીંયા એવું છે કુંડળીમાં ક્યારેક ક્યારેક સમય માગી લે છે. 2024ના જૂન જુલાઈથી સારો સમય શરૂ થાય છે અને 2025ના માર્ચ એપ્રિલ, આ તમારી વાત નથી, બધાની વાત. આપણે કહીએ ને કે ભાઈ ફેબ્રુઆરી મહિનાની આસપાસ લગ્નના યોગ દેખાય એટલે જાન્યુઆરીમાં ફોન કરે આપણને
કે અમે તમારે ત્યાં બતાવવા આવેલું અને તમે અમને કીધેલું કે લગ્ન થઈ જશે પણ હજી થયા નથી. જાણે અમારો વાંક ના હોય, અમે એને આડા ના આવતા હોય. પણ ઘણી વખત આવું થાય. ઉતાવળ વસ્તુ સ્વાભાવિક છે, દરેકને આમ ક્યારે થાય તો વધારે સારું છે, પડતા મળે. પણ મને લાગે છે અહીંયા PSIની કોઈ ભરતી હોય, પરીક્ષા આપવાની હોય, આગળ વધવાનું હોય તો આ 2024ના એપ્રિલ મે મહિના પછી એક સારો સમય આવી રહ્યો છે અને 2025ના માર્ચ મહિના સુધી સારો સમય છે. હા, શનિની ઉપર સૂર્યની ઉપર જે પરાક્રમ સ્થાનમાં જે સૂર્ય છે ને, શનિની પૂર્ણ દ્રષ્ટિ પડે છે એટલે થોડી મહેનત વધારે કરવી પડશે. તો મહેનત કરશે તો ચોક્કસ એને સારી સફળતા મળશે. જય ગણેશ. કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હલો. હા, જય ગણેશ. જય ગણેશ. મારે મારા બાબા વિશે પૂછવું છે, મારા છોકરાને. જન્મ તારીખ 9/8/8. 9/8/2008. હા. સમય સમય સાંજે 7:35. બરાબર, 7:35 સાંજે. જન્મ સ્થળ ઝઘડિયા. ઝઘડિયા નહીં, ઝઘડિયા. હા, બે જણા ભેગા થઈને ઝઘડિયા નહીં કહેતા? એવું. તમારા ઝઘડિયામાં એક જૈન મંદિરમાં આવેલો હું. હા. હા, શું પ્રશ્ન હતો? હા, તો એને વરસ ઉપરથી આમ પગમાં બીમારી રહે, ઘણી વાર હાથ દુખે, એવું બધું પ્રોબ્લેમ થયા કરે છે. એટલે હાડકાની તકલીફ છે? એટલે એવું કીધું હતું ડોક્ટરે કે પાણી ભરાઈ ગયું પગમાં. 16 વર્ષમાં? હા, પગમાં પાણી ભરાયું છે. પણ હું તમને એક વસ્તુ તો ચોક્કસ કહીશ. હા. આ શરીર જે મળે ને આપણને, એ પૂર્વ જન્મના સંચિત કર્મો અને પિતૃઓના આશીર્વાદથી મળે છે. ઘણી વખત 85-90 વર્ષ થાય, નખમાંય રોગ ના હોય અને ઘણી વખત બાલ્યકાળની અંદર હાઇપર ડાયાબિટીસ આવે, ટેન્શનો આવે, કારણ વગરના આ રીતે તમે કહ્યું એ પ્રમાણે તકલીફો આવે, ત્યારે અમે કુંડળીમાં ખાસ જોતા હોઈએ કે 6ઠું, 8મું કે 12મું સ્થાન સૂર્ય કે રાહુથી દૂષિત તો નથી ને? જો દૂષિત બનતું હોય તો પિતૃઓના આશીર્વાદ ઓછા છે, જેના કારણે શરીર ઉપર એની શીઘ્ર અસર થાય છે. તો એના માટે તો બેન પિતૃઓના આશીર્વાદ લેવા રહ્યા. કારણ કે 6ઠ્ઠા સ્થાનની અંદર દીકરાની કુંડલીમાં સૂર્ય કેતુનો ગ્રહણ યોગ બને છે અને આ યોગને 12મા સ્થાનમાં રાહુ છે, મતલબ પિતૃદોષ તરીકે ઓળખીએ છીએ આપણે એને. યોગ્ય રીતે પિતૃદોષનો ઉપચાર કરવામાં આવે, પિતૃઓને યાદ કરવામાં આવે, પિતૃઓનું સ્મરણ કરવામાં આવે. ઘણા બધા પિતૃઓને લગતી પૂજાઓ જે છે, નાંદી શ્રાદ્ધ છે, તર્પણ આદિ ક્રિયાઓ છે, ત્રિપિંડિક શ્રાદ્ધ છે, બરાબર, ઘણી બધી નારાયણ બલિ શ્રાદ્ધ છે, જે કંઈ આપણી અનુકૂળતા પ્રમાણે. પણ 12 મહિનામાં 3-4 વખત પિતૃઓને યાદ કરો અને કોઈ પણ દવા લેતા પહેલાં, કોઈ પણ સારું કામકાજ કરતા પહેલાં પિતૃઓનું સ્મરણ કરીને બાળક ઝડપથી સાજું થાય એવા પિતૃ પાસે આશીર્વાદ માગો. કદાચ ગણપતિ દાદાની કૃપા અને પિતૃઓના આશીર્વાદ મળશે તો ચોક્કસ એને નજીકના સમયમાં સારા પરિણામો દેખાશે. જય ગણેશ. બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. હલો. હેલો, જય ગણેશ. જય ગણેશ. હા, હેલો. હા, બોલો. જય ગણેશ. જય ગણેશ. હા, મારે મારા હસબન્ડ વિશે પૂછવું હતું. હા. હા, એમનું નામ છે દેવ ઠક્કર. હા, બરાબર. એમની જન્મ તારીખ છે 13/10/1991. હા. સમય છે બપોરે 12:30 વાગે બરાબર. અને જન્મ સ્થળ છે અમદાવાદ. બરાબર. હવે પ્રશ્ન એવો છે કે એમને નોકરીમાં સ્થિરતા રહેતી નથી, એટલે લાંબો સમય સુધી એક નોકરીમાં ફાવતું નથી અને શિફ્ટ વાળી નોકરી છે, તો એક શિફ્ટની નોકરી ક્યારે મળશે અને અમદાવાદમાં જ મળશે કે બહાર પ્રયત્ન કરે? બીજું કંઈ પૂછવું છે? ના, બસ આટલું જ? આટલું જ જવાબ જોઈએ છે. કન્યા રાશિ 10મી રાશિ છે. કન્યા રાશિનો સ્વામી બુધ. બુધ કુંડલીમાં મંગળ સાથે યુતિમાં છે. મંગળ બને છે અધિશત્રુ. શિફ્ટ વાઇઝ જ્યારે કામકાજ કરવાનું હોય ત્યારે આ વસ્તુને ધ્યાનમાં રાખવાની. સૂર્યથી આગળ જો તમારી પાસે કંઈક જેને કહેવાય ને અલગ લાયકાત છે તો તમને કામકાજ એવું જ મળે. તો ભાઈની કુંડળી પ્રમાણે જોવા જઈએ તો બોલવા ચાલવામાં હોશિયાર છે બધી રીતે, પણ પોતાનું ધાર્યું કામ નથી થતું કારણ કે મંગળ સાથે બુધ બેઠેલો છે. એટલા માટે ઘણી વખત મારે 5 રોટલી ખાવી હોય તમે મને 8 રોટલી આપી દો તો 3 રોટલીનો બગાડ થાય ને થાય. એ પ્રમાણે સામેની વ્યક્તિને જોઈએ એટલું જ આપો. આપણી બુદ્ધિ, આપણી આવડતનો ઉપયોગ કરવો જોઈએ, પણ યોગ્ય જગ્યાએ કરે તો એને સારી સફળતાની પ્રાપ્તિ થાય. અત્યારે તો અમદાવાદમાં 2.5 વર્ષ અમદાવાદની અંદર સ્થિરતાની પ્રાપ્તિ થશે. ગુરુ અને શુક્ર બંને સાથે બેઠેલા છે ભાગ્યસ્થાનની અંદર અને સિંહ રાશિની અંદર બેઠેલો આ બૃહસ્પતિ ગુરુ માન પાન બધું આપે પણ પૈસો ના આપે, બરાબર. પણ થોડું ધ્યાન રાખવું પડશે કારણ કે મકર રાશિનો શનિ પણ બેઠેલો છે બીજા સ્થાનમાં. સંપત્તિની પૈસાની કોને જરૂર ના હોય, પણ એવા સમયે હનુમાન ચાલીસાનો પાઠ કરીએ દર શનિવારના દિવસે, હનુમાનજીનું દર્શન કરીએ, બંને સાથે પતિ પત્ની જાઓ, હનુમાનજી મહારાજને કંઈક સારો પ્રસાદ ચડાવો, પગે લાગો, આંકડાની માળા ચડાવો હનુમાનજીને. ખૂબ જ સારી પ્રસન્નતા હનુમાનજી દ્વારા પ્રાપ્ત થશે. તો ચોક્કસ તમને બંનેને સારી સફળતા, સુખાકારી પ્રાપ્ત થશે. જય ગણેશ. કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. હલો. હેલો. જય ગણેશ. હા, જય ગણેશ. મારા દીકરાની વહુ માટે પૂછવું હતું. હા. એની જન્મ તારીખ 25/7/93, જન્મ સ્થળ ગાંધીનગર, જન્મ સમય 8:25 સવારે. બરાબર. શું પ્રશ્ન હતો?
એનો બિઝનેસ કરવો તો એનો બ્યુટી પાર્લરનો કરો પાછી બહુ ખાસ જાણતો નહીં તો તેના બિઝનેસ સાથે ખાણીપીણી જોડે કરવો છે એનો. શુક્ર પ્રધાન કંઈ પણ કામકાજ કરે, બ્યુટી પાર્લર છે, બ્યુટિશિયન છે, બ્યુટી પાર્લરનું કામકાજ કરે, ખાણીપીણીનું કામકાજ કરે. શુક્ર એટલે જ્યાં વધારે લોકોનું આવાગમન થતું હોય, જ્યાં પોતાની કળાની એક નવી ઓળખાણ ઊભી થતી હોય, આવા શુક્ર ઘણા બધા શુક્રમાં તો અસંખ્ય વસ્તુઓ છે. બરાબર છે. શુક્ર પ્રધાન વ્યવસાય કરે તો એને સારી સફળતા મળે. બહારથી હાડીઓ લાવીને ઘરમાં વેચીએ તોય શુક્ર આવે હો. રેડીમેડ કપડાં ગાર્મેન્ટ લાવીને વેચીએ તો શુક્રનો પ્રભાવ આવે. એ ખાણીપીણીવાળી વસ્તુ કરીએ તો શુક્રનો પ્રભાવ આવે. કોઈ પણ ચાંદીની વસ્તુઓ લાવવાની હોય, બહારથી વેચવાની હોય, ઘણા બધા શુક્રના પ્રભાવવાળા ધંધાઓ છે. જો દીકરીને કહેજો, પણ એક વસ્તુ ધ્યાનમાં રાખજો, 10મા સ્થાનમાં રહેલો આ શુક્ર ધીમે ગતિએ સફળતા અપાવે. એક હારે ચળખવવાળી વાત કરશો તો કદાચ મજા નહીં આવે. ધીમે ધીમે પણ સફળતા મળશે. એક કામમાં વળગી રહે અને એના કારણે ધીમે ધીમે આગળ વધે તો સારી સફળતા મળે. 4થા સ્થાનમાં રાહુ બેઠેલો છે વૃશ્ચિક રાશિની અંદર. મતલબ સ્વભાવને પણ થોડો શાંત રાખવું પડશે. ઉતાવળિયા નિર્ણયો નુકસાન કરાવડાવે. કુંભ રાશિમાં શનિ મહારાજ આવડત ખૂબ સારી આપી છે અને આવડત દ્વારા પોતે કમાશે. આવા યોગ પણ બની રહ્યા છે. પણ સિંહ રાશિનો મંગળ થોડો ક્રોધ પણ આપે. ધંધાવાળા વ્યક્તિઓએ ક્રોધ ના કરવો. આ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખીને આગળ વધજો. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. હલો, રાજકોટથી બોલું છું, ઘનશ્યામભાઈ પીઠવા. હા ઘનશ્યામભાઈ, જય ગણેશ. જય ગણેશ. મહાદેવ. શાસ્ત્રો અનુસાર એક પ્રશ્ન છે, આપણે પૂજામાં આસન લેડીઝ જેન્ટ્સ ને ક્યાં કલરનું વાપરવું? હે લેડીઝ જેન્ટ્સ ને આ પૂજા કરવામાં શું આસન આપણે વપરાય, કેવા કલરનું? હું વપરાય તો ખબર છે, પણ ક્યાં કલરનું વપરાય? પહેલા તો તમારો અવાજ જ મને પૂરો સંભળાતો નથી. ઉડું 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 સંભળાય. કંઈક શાંતિથી બોલો, રાગે રાગે. હા બોલો, હવે સંભળાય છે? હા હા, ધીમે ધીમે. પણ શું ઉતાવળ છે? હરવેરો બોલો ને. આપણે લેડીઝ ને જેન્ટ્સ ને કયું આસન વપરાય છે? ઊનનું આસનમાં કયો કલર વપરાય? અત્તરની વાત કરો? હે? અત્તરની વાત કરો છો? ના ના, બહારથી વાત કરું, રાજકોટથી. તમારો પ્રશ્ન એટલે લેડીઝ અને જેન્ટ્સને અવાજ આવ્યો છે? લેડીઝ જેન્ટ્સ ને કયું આપણે આસન વપરાય આસન? પૂજામાં? લેડીઝ માટે પીળું, જેન્ટ્સ માટે લાલ. લાલ. અને આપણે બીજું, આપણે પીપળે પાણી 4 લોટા ચડાવાય કે 1 લોટો ચડાવી તો ચાલશે? આવી તો જેટલી ભૂખ હોય એટલી સંતોષ થાય. કોઈ 1 રોટલી ખાય, કોઈ 5 રોટલી ખાય. એટલે 4 ચડાવાય કે 1? એક જ ચડાવાય ને. 4 કોને કીધું? આ બધા પીપળે 4 ખોબા રેડતા હોય, 4 લોટા રેડતા હોય. હું તો એક જ રેડું છું. તમે પણ ક્યાં પહોંચ્યા શિખર? ખબર નહીં. આ કળિયુગનો આ જીવ શિખર ક્યાં લઈ જશે આપણને બધાને. ધર્મના નામે ધતિંગ ખૂબ ચાલે છે અને એના કારણે એટલી બુદ્ધિ આપણી આમ જેને કહેવાય કે આમ પેલી થઈ જાય છે. શું કરવું તો સારું ફળ મળે હે? અને પછી ડૂબતો તણખલું પકડે. ગમે ખોબે પીપળે ખોબે કોદાળો પાણી જે ચડાવાય, પાણી આને અર્ઘ્ય કહેવામાં આવે છે. આ 3 ભાગ છે આપણા. એક આ ભાગ છે, એક આ ભાગ છે અને એક આ ભાગ છે. આ ભાગ જે છે, જ્યારે પાણી પીતા હોય ત્યારે આપણે આમ પાણી પીતા હોય છે, એ પોતાનો ભાગ છે. આ ભાગ જે છે એ ઋષિઓનો ભાગ છે. આમ ખોબે ખોબે પાણી ચડાવીએ આમ. બરાબર? આ ઋષિઓનો ભાગ છે. અને આ ભાગ છે એ આમ સામાન્ય રીતે હવે આ તર્પણ કરવાનું હોય ત્યારે આમ આપણે અંગૂઠાનો ઉપયોગ કરતા હોય. આ સામાન્ય વાતો આપણે ભણેલા ગણેલા હોય, વ્યવસ્થિત હોય, જે જાણકાર માણસ પાસે કંઈ પૂછીએ ને, 4 લોટા પાણી ચડાવવા જોઈએ, 3 લોટા પાણી. આ કોણ લાવ્યું બધું? હે? અરે પાણી તમે અસ્ખલિત ચડાવો, ભલે ઘડો ભરીને ચડાવો, પણ અસ્ખલિત એક ધાર થતી હોય અને ઓમ નમો ભગવતે વાસુદેવ મંત્રનો જાપ કરતા જતા પૂર્વજોને યાદ કરતા હોઈએ અને એક જલબિંદુ જેને કહીએ ટીમ્પુ, એ પૂર્વજોને પિતરોને અર્પણ કરતા હોઈએ. આ સાચું તર્પણ છે. બાકી ગતકડા તો બધા ઘણા બધા જોવા મળશે. મિત્રો, તમારી વાત સાચી છે. આસન કોઈ પણ સફેદ આસન સૌથી શ્રેષ્ઠ આસન માનવામાં આવે છે. સફેદ આસન ઉપર બેસીને કોઈ પણ પૂજાપાઠ કરીએ તો સારી સફળતા મળે. જે કહેવાય જે વ્યક્તિએ ઊંચું જેને જવું છે, આગળ વધવું છે, એના માટે દર્ભનું આસન ચાલે છે. અને ગીતાજીમાં લખ્યું છે કયા કયા પ્રકારના આસનનો ઉપયોગ ક્યાં કરવો જોઈએ. મારે તો મારા સુધી પહોંચવાની જરૂર નહીં. ગીતાજી વાંચી લો, એમાં બધું જ લખેલું કયા કયા પ્રકારના આસનથી કઈ રીતની સારી સફળતાની પ્રાપ્તિ થાય. પણ સામાન્ય રીતે સફેદ આસન જોઈએ. જેને કે ઉગ્ર કામ કરવા છે એના માટે લાલ આસન, જેને તપ કરવું છે એના માટે પીળું આસન. આ ઘણી બધી વસ્તુઓ આપણને આ બાબતો જોવા મળે છે. પણ એક અડધો કલાકમાં બેન ઊભું થવાનું હોય તો ગમે એ આસન પાથરો, પણ 4-5 કલાક 8 કલાક બેસીને પૂજા કરવાની હોય તો એના માટે આસનનું બહુ જ, કારણ કે આસન જેટલું તપે ને એટલી માણસની બુદ્ધિ કુશાગ્ર થાય અને બુદ્ધિ કુશાગ્ર થાય તો એ પરમાત્મા તરફ એનો જીવ લાગે. બહુ બધી આ વાતો છે, પણ સાંભળીએ એટલી વાતો તો સારી. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હલો હેલો. જય ગણેશ. હેલો. જય ગણેશ. હલો. પ્રશ્ન છે. હે? બાળકા માટેનો પ્રશ્ન છે. હા બોલો. જન્મ તારીખ? 11/2/2000. 11/2/2000. 2000. સમય?
સવારે 7:49 7 કલાક અને 49. જન્મ સ્થળ અમદાવાદ. અમદાવાદ. શું પ્રશ્ન હતો? એને થોડું તબિયત નરમ ગરમ રહે છે અને વિદેશથી એને લેણું છે. અત્યારે તો એને ડાયાબિટીસ આવ્યું છે 1.5 વર્ષથી ને નવાઈ લાગે છે કે એટલું જલ્દી કેવી રીતે આવ્યું. ડૉક્ટર દવા કરે છે, ઈલાજ ચાલુ છે, પણ એને સારું થઈ જશે, મટી જશે, એમાંથી ઉઘરી જશે અને વિદેશમાં જવું હોય તો થઈ શકે ખરું સેટલ ડાઉન? દવા અને દુઆ બંને સાથે રાખીએ તો કદાચ પરિણામ સારા મળે. દુવાઓની અંદર 2 વસ્તુ છે. લગ્નેશ એ શનિ છે, શનિ નીચનો બની અને ચંદ્ર સાથે બેઠેલો છે. આને વિષયોગ કહેવામાં આવે, તૃતીય પરાક્રમ સ્થાનમાં. તો એના કારણે ઘણી વખત નાનપણમાં, બાલ્યકાળમાં, આજે 24-25 વર્ષની ઉંમર કશી ના કહેવાય, છતાંય ડાયાબિટીસ જેવા રાજરોગ જેને કહી શકાય, આમ કહેવાય ખાવા પીવામાં આવે, આળસમાં આવે, ઘણી બધી બાબતોમાં આવે. પણ ક્યારેક ક્યારેક આનુવંશિક પણ આવતા હોય છે, ક્યારેક ક્યારેક એમ જ ક્રિએટ થતા હોય છે. આ શરીરનું કાંઈ નક્કી નહીં. શરીર માધ્યમ ખરું ધર્મ સાધન બહુ, પણ શરીરને સાચવવું બહુ જરૂરી છે. બીજી વસ્તુ તમને કહું, હમણાં પહેલાં વાત કરી, પહેલાં પિતૃઓની વાત હતી, પહેલાં ભાઈની કુંડળીની અંદર, એ પ્રમાણે અહીંયા પણ કુંડળીની અંદર 6ઠ્ઠા સ્થાનમાં રોગ અને શત્રુનું સ્થાન છે. એમાં રાહુ બેઠેલો છે. સૌમ્ય પિતૃદોષ કરે છે. પિતૃદોષનો યોગ્ય ઉપચાર કરવામાં આવે, પિતૃઓને યાદ કરવામાં આવે. દર બુધવારે પીપળે જળ ચડાવવામાં આવે. હવે 4 લોટા 5 લોટા એવી ગણતરી ના રાખતા, સરસ મજાનું જળ ચડાવજો અને પૂર્વજોને યાદ કરજો. ઓમ નમો ભગવતે વાસુદેવ મંત્રનો જાપ કરજો અને થોડુંક પાણી તમે એ પીપળે ચડાવેલું હોય એ દીકરાને તમે પાજો. કારણ કે અકાલ મૃત્યુ હરણમ સર્વ વ્યાધિ વિનાશનમ દેવપાદોદકમ તીર્થમ જઠરે ધારયામ્યહમ. જઠરની અંદર આ દેવપાદોદક તીર્થ જો ધારણ કરવામાં આવે તો એમ કહે છે કે દરેક પ્રકારના કષ્ટમાં ક્યાંક ને ક્યાંક થોડીક રાહત તો આપણને પ્રાપ્ત થાય છે. જય ગણેશ. બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. બોલો. હલો. હેલો. જય ગણેશ. જય ગણેશ. હા. હું રાજકોટ થી બોલું છું. મહેન્દ્રભાઈ. જય ગણેશ. જી જય ગણેશ. મારે મારા બાબા વિશે પૂછવું છે. હા એમની જન્મ તારીખ છે 24/1/2007. હા સમય બપોરે 12:40. બરાબર. સ્થળ રાજકોટ. હા. અને એના ભણતર બાબતે પૂછું. અત્યારે ડિપ્લોમાના બીજા વર્ષમાં છે. હા ઈસી નો અભ્યાસ કરે છે, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન. હા એના ભણતર બાબતે આગળ કેવું રહેશે? અભ્યાસમાં તો બેન સારું છે, બુદ્ધિ ખૂબ સારી ભગવાને આપી છે ને. હા, અને ભણતરના યોગ વિશે પૂછવું છે કે કર્ક આગળ રાશિમાં જાતા- શનિ બેઠેલો છે 4થા સ્થાનમાં. ક્યારેક ક્યારેક આમ કહેવાય ને કે ક્યારેક ક્યારેક વધારે વાંચવું, ક્યારેક ક્યારેક ઓછું વાંચવું, ક્યારેક ક્યારેક વધારે કામ કરવું, ક્યારેક ક્યારેક કામ કરવું જ નહીં. તો આમાં એક બેલેન્સ સમાંતર રાખવું જરૂરી છે એના માટે, અભ્યાસમાં સારી સફળતા માટે. બીજું, વૃશ્ચિક રાશિમાં વિદ્યાનો સ્વામી બૃહસ્પતિ કહેતા ગુરુ છે, એ વૃશ્ચિક રાશિમાં છે ને પાછો બેઠેલો છે 8મા સ્થાનની અંદર. હવે આ જે ગુરુની જે વાત કરવામાં આવે તો 12મા સ્થાનનો માલિક તો સારા પરિણામ આપે, પણ સાથે સાથે આ ગુરુ ભાગ્યસ્થાન એટલે ઉચ્ચતર અભ્યાસનો સ્વામી પણ બનેલો છે. તો ગુરુને એક સારી વીંટી પહેરાવવામાં આવે. પોખરાજ રત્ન છે, સોનેલા છે, ઘણી બધી ગુરુમાં અલગ અલગ પ્રકારની આપણને ઉપરત્નો પણ ઘણા જોવા મળે છે. આપણી અનુકૂળતા પ્રતિકૂળતા પ્રમાણે જોઈ લેવાનું. સોનામાં મઢાવી શકાય તો ઠીક છે, બાકી પંચ ધાતુમાં વીંટી બનાવીને જમણા હાથની પહેલી આંગળી પહેરાવો અને ગુરુવારનું વ્રત કરાવો. અભ્યાસમાં ખૂબ જ સારી સફળતા મળશે. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. હેલો. જય ગણેશ. મારા માટે પૂછવાનું હતું. હા જન્મ તારીખ 10/6/2003. બરાબર. સમય સવારે 5:45. બરાબર. જન્મસ્થળ જેસર. ક્યાં આવ્યું? જેસર ભાવનગર પાસે. જેસર. હા હા. શું પ્રશ્ન હતો? આના પહેલા મારા મમ્મીએ પૂછેલું હતું એકવાર, વિધિ કરાવેલી સૂર્ય રાહુના ગ્રહણ યોગની, પણ ઘરે 3 વખત મેં નોકરી કરી તો પૈસા કહેવાનું થાય છે. શું તો થાય? હવે બીજે રાજકોટ કે અમદાવાદ નોકરીના યોગ છે, સરકારી કે પ્રાઇવેટના, સફળતા કેવી રહેશે? તમારી હાઈટ ઓછી છે હાઈટ 5.4 છે. અને શરીર થોડું ભારે છે. ના, શરીર તો પતલું છે. તો ખાવા પીવામાં ધ્યાન રાખજો હો. કારણ કે હાઈટ હવે આમ નહીં વધે, આમ ના વધે, એનું ધ્યાન રાખજો. કારણ કે વૃષભ રાશિમાં શુક્ર સૂર્ય સાથે જોડાયેલો છે. હવે તમે જે સરકારી નોકરીની વાત કરી ને બેન, અમદાવાદમાં કરવી કે રાજકોટ કરવી, હવે સામાન્ય રીતે ભાગ્યસ્થાનની અંદર જે અંક પડ્યો હોય ગ્રહ કુંડળીની અંદર એ આપણે સામાન્ય જોતા હોઈએ છીએ. તો એ પ્રમાણે શનિ છે, તો શનિ માટે એમ કહેવાય છે કે 2 વસ્તુ, મકર રાશિ અને કુંભ રાશિ. તો એવા કોઈ પણ ગામ હોય અથવા ઘણી વખત રાજકોટની અંદર એવી કોઈ સોસાયટી હોય, અમદાવાદની અંદર એવી કોઈ સોસાયટી હોય, અથવા એવું કોઈ ક્ષેત્ર હોય, બરાબર. આજે ઘણા બધા ગામ ભાગીને અમદાવાદ બન્યું છે, ઘણા બધા ગામ ભાગીને રાજકોટ બન્યું છે. એટલે ખાલી એક રાજકોટનું આખું ના જોવાય. એમાં કયા ક્ષેત્રમાં આપણે કામકાજ કરવાનું છે, કઈ રીતે કામકાજ કરવાનું છે, એ બહુ ઊંડો વિષય છે જ્યોતિષશાસ્ત્રનો. પણ મને લાગે છે વર્તમાન સમયે મંગળ ઉપર શનિનું પરિભ્રમણ ચાલે છે અને આ શનિની પૂર્ણ દ્રષ્ટિ જેને કહેવાય 12મા સ્થાન ઉપર છે. તો એનો મતલબ પરિવર્તનના યોગ તો દેખાય જ છે. તો યોગ્ય અવસરનો આધાર લઈ અને જો સારો સમય પસંદ કરી અને આગળ વધશો બેન, ચોક્કસ સારી સફળતા મળશે. જય ગણેશ.